બ્રહ્મ સમાજ ભરૂચ શહેરની સંસ્કારી પહેલ, સાસુ વહુ વચ્ચેના અતૂટ વિશ્વાસ અને આત્મીયતાને વધાવતો સ્નેહ સમારોહ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા આંબેડકર ભવન ખાતે એક નવતર પ્રયોગરૂપે સ્નેહ મિલન, સાસુ વહુ સન્માન સમારોહ અને સંગીત સંધ્યાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સમયમાં જ્યારે કૌટુંબિક વિખવાદો વધતા જોવા મળે છે, ત્યારે આ કાર્યક્રમે સમાજમાં સાસુ અને વહુના સંબંધોમાં માંગ દીકરી જેવી આત્મીયતાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસારિત કર્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાનો તરીકે ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર વિનોદભાઈ ઉપાધ્યાય, એડવોકેટ અનિલભાઈ પંડ્યા, ડોક્ટર લીનાબેન દવે તેમજ બ્રહ્મ અગ્રણી ઋષિભાઈ દવે હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે 24 જેટલા સાસુ વહુની જોડીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન દ્વારા સમાજને એવો ઉમદા સંદેશ અપાયો હતો કે સાસુ વહુનો સંબંધ જો પરસ્પર સમજ અને પ્રેમ પર આધારિત હોય તો પરિવાર સ્વર્ગ સમાન બની શકે છે. બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લ અને મહામંત્રી રાજુભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા એન્કર સંજયભાઈ તલાટીએ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. સન્માન સમારોહ બાદ સંગીત સંધ્યાના સુરોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રોગ્રામ થઈ ગયો છે એ ખૂબ સારો છે. સાસુ સાથે બેઠા હોય ને એમનું સન્માન થતું હોય ને 15 વર્ષથી સાથે રહેતા હોય, એવા માટે આપણને ગર્વ થવો જોઈએ. કારણ કે આ જમાનામાં હવે બધા સાથે રહી શકતા નથી. ઘણાને પ્રશ્ન હોય છે, નોકરીનો હોય છે, એ રીતે હોય છે અલગ રહેવાનું. એટલે આમ બંને વચ્ચે તકરાર નથી હોતી, પણ સાથે રહીને જે પ્રોગ્રામ આ કરે છે તેના માટે આયોજકોનો હું ખુશી વ્યક્ત કરું.